આવાઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈડર ખાતે ધારાસભ્ય રમણલાલ વોરાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા રેલી યોજાઈ। સાબરકાંઠા જિલ્લામાં ધારાસભ્ય રમણલાલ વોરાની અધ્યક્ષતામાં ઈડર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। જિલ્લાના નાગરિકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો। દેશભક્તિના રંગમાં સમગ્ર ઈડર શહેર રંગાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું। તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, એનસીસી, એનએસએસ, પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી શરૂ થઈ ટાવર થઈને એપીએમસી માર્કેટ સુધી યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર, ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારી અગ્રણી કનુભાઈ પટેલ, અગ્રણી પીસી પટેલ, અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રા મહાનગર હોય, નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ 15મી ઓગસ્ટ આપણા આઝાદીના પર્વ નિમિત્તે પ્રત્યેક ઘેર આપણો રાષ્ટ્રધ્વજ ફરકે, તિરંગો ધ્વજ ફરકે, એના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી, માન્ય ડીડીઓશ્રી, માન્ય એસપીશ્રી, સૌ કર્મચારી મિત્રો અને મોટી સંખ્યામાં જોડાયેલી જનતા જનાર્દનનો આ હર ઘર તિરંગા યાત્રામાં હાર્દિક સ્વાગત છે। બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।